નથી ડાયરામાં ત્યાં પણ આપણે ફટકારો કરવી એવું નથી કોઈ મારી સમાજની અંદર કોઈ મંડળી જામી ગઈ હોય ને અને ત્યાં આવો ખાલી ફટકારો કરો ને તો દુનિયા જોવે છે નાના ભાઈ છે અમારો દેવી પૂજક સમાજ વસોમાં સરસ્વતી મતિયા પજોમાં ભૂલ્યા અક્ષર મેળવજો ગુણ ગાવું માદી મેરા સદા ભવાની સાયલ હોને સદમત વસજો પંચતે મળીને ક્ષણ કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ ये आरती ये सिंधु मान्यता ये आरती सिंधु मान्यता ये जीवना जगना
આરતી ચાલવી આરતી નારસિંહ દાદાની આરતી નારસિંહ દાદાની
જગતમાં આપણો સમાજ છે દેવી પૂજક સમાજ છે ને આખી ખલકની અંદર જે મારો દેવી પૂજક સમાજ છે દેવી હાટુ તુરામની માળા પધે છે દેવી હાટુ છે કદાચ આપણા સમાજને કાશીના ઘાટ ઉપર લઈ ગયા હોય ને તો એનો પૂર્ણ ન થાય મારી ગંગાના પર્વમાં લઈ જાય ને તો એનો પૂર્ણ ન વળે પણ સપની ધૂળ લઈ દેવીની જગ્યામાં લઈ નાખે ને તારે એનો પૂર્ણ વળી જાય બસ મારી દેવીની જગ્યામાં આવી ગયું આ એનો કાશીનો ઘાટ મારા બાપ ગાજી દેવી દેવીને તો કોણ બનાવે મારી નાથ કોઈ એવો સુગર વેઠિયો જાગી જાય કોઈ એવો હવાશર ગરીબી વાળો પુનાય વાળો જાગી જાય અત્યારે તો આપણે માયા મિલકત માંગી પણ જે આપણા વડવાએ દેવી હાટુ થઈને જે ભોગ દઈ દીધા છે દુઃખ ભોગવી નાખેલા છે એને માયા મિલકત નથી માંગી પણ તેની નબળ વસ્તી હોય ને તેની નબળ વસ્તી હાટુ થઈને દેવી પાસે માંગેલું છે હું માંગેલું છે કે મારા કદાચ જગત રૂઠી જાય તો ભલે રૂઠી જાય 5 રૂપિયાની માયા રૂઠી જાય તો ભલે રૂઠી જાય પણ મારા બાપની દેવી તો ન રૂઠી જાય આ એની પુનાઈનો આપણે ખાવી છે ભાઈ આ એની જીવાય નહીં મારા બાપ હતા ગીગાજી દેવીની જીવાય વિશ્વાસી હોય ને નાખી લો કે છે કે જગતની મારી પાસે ક્યાંક બનવું તો સજન બની જવાય ખાખરા ન બનાય અને હાસા ખોટાને તો પારખ્યા ક્યારે પડે કે જ્યારે દેવીની હારે વાતો થઈ જાય ને તેની વાતો થાય કે સજન કોને કહેવાય ખાખરો કોને કહેવાય ભલા કદાચ સજન માતા ઝીણા ઝીણા ટોસાના ઘા થતા હોય તારે નથી ને મારા બાપ માતા ગીગાની દેવીને મારી દેવી છે જોડી નાડી નારસી કરી દેવીને કહેશે કે મારે કે એ બધું એક વિશ્વાસી સજન સરોવર જેવા ઝાડવાસી મળે પણ મારા બાપની દેવી તો માયા નો મૂકી દેજો માયા મુક્તિ નહીં એ માયા મૂકી દીધી મારી માયાળુ દેવી માયા મુક્તિ એ મારી માયાળુ દેવી મારી દેવી શીખુડી મેડી મારા બાપ નારસિંગાની દેવી માયા નો મૂકી દેતી હો વસ્તીની
હાબાર કદાચ જંગલમાં એક ઝાડવું હોય ને મારી નાક એની માથે દુઃખ પડે છે હો કે કદાચ વનનો બળો ઘેર જાવ તો ઘેરા આજુ લાગે અને કદાચ ઘરનો બળેલો તો વનમાં જાવ તો વનમાં મને આજુ લાગે કારણ એ નાઈજીનો કોને લાગે છે કે કદાચ જેવી હાટું થાય પગમાં પગરખા પહેર્યા ન હોય હારા વસ્ત્ર ન પહેર્યા હોય કોઈ બાપના દીકરાની માયા ન મૂકી હોય ભાઈઓનો ભાવ ન મૂક્યો હોય હાસા સગાની હકવટીઓ ન મૂકી હોય એને દુઃખ પડે છે નાજી લો બાકી દુઃખ તો જેના પડ્યા છે એને ખબર છે મારી માં ચીંદુડી મ્યાલડી મારા બાપા નારસી ગઈ મારા બાપ હાથમાં જગલાલી દેવી અને તારા સાધુના સાધુ હકાય અને મારી મ્યાલડી હામાં લાગ માંડી જાય અને સીમાડો જો વટવા દઉં ને તો મને મ્યાલડીના તાજબ લેવાય બહાર પરિવારમાં છે તો આ ચાર હાથના સાયા જો બધા મૂકવા જાવ ને અને કોઈ સાધુના સાધુ નાખે અને કોઈ મારી વસ્તી હામાં વીર વિજયું નાખે અને જો પલપલનું સો કર્યું તો સાનું ને તો તમને પાટણના ધણી નારસિંહ અને દાજે બોલવા
ભાંગડા વાળા કોને છે ને ભાંગની રાજમાં આધારી રાજ જામી જાય ને નો નિગર કરે નો નિગર કરવા દે તારે ઓલા શેષાજી વેદજી કીધું કે ભાઈ આ જંગલ વચ્ચેની માલમાં અહીંયા આવતી રમત શું છે કે 4 વાગે ને 4 પોર થઈ જાય તા હુજી નિગર ને થવા દે તો બાપ ભગતભાઈ આ ભગતભાઈ નામ આમ જો આ કલ્લો ને તો જડતા નથી કારણ કે એમાં શું છે હા ભાઈ એમ ને આ ભલે 3 હુકમ લઈ લે પણ પછી તો ચોથો લઈ લે તો આપણે કોઈને કઈ કહેવાય નહીં તો હાથ એક પર રાખજો કારણ કે એનો હાથ વળે તો તમારો હાથ આડો પડે એમ આનંદ છે નાચના ભૂ આરે પછી લઈ લેવી એક જીલોડીઓ કરી પછી આપણે અમારા ભાઈ બેઠા છે અમારા બહુ સાંભળવાના દિલથી કારણ કે હું એમની કેટલી એમની મર્યાદા કરું તમને ખબર હું કઈ હાઈ ફાઈ કલાકાર નથી એવું મગજમાં ન રાખતા કે જીતભાઈ મોટો હાઈ ફાઈ કલાકાર મારો તો મારી નાચનો દીકરો ગાય તો મને ગંગાનો પરવા છે બાપ હા ઈ ગાય હું સાંભળું હા અમારા કાનદાસ બાપુ ગાતા કાનદાસ બાપુ કહેતા કે આજે નાનેથી કોઈ મોટો કલાકાર થતો હોય તો નાનપણમાં જ થાય છે કોઈ પછી પહેલેથી શીખી નથી આવ્યો એને થોડો થોડો લાઈન આપવી પડે તો ઈ ગાતા આગળ હાલે ને તો તાકી આપણું નામ રાખશે મારી સમાજ એ હાલને જોવા તારી મન જગમાં કારણ ઈ જગમાલ મહાન જે હતા ને ઈ રાણપુરનો ખારો રાણા હોટાનું રાજ ઈ અમારીથી નજીક જ છે પાવાની દેવી ઈ રાણા હોટાનું રાજની માલપાજીને જગમાલ પિતળિયો પાવો મધુરી રાજે મધુરી રાજે વગાડે માન તો ઘણું હતું આ થોડી જગ્યા કરી દે તો વધારે સારું છે થોડી વડીલો ના તો આપણે દિયા કરી નાખજો ઘણી જગ્યા માતાજી આવી છે થોડુંક આમ પાસ આપણે જવું ये सारे जंतर लागा अरे सारे जंतर लागा अरे सारे जंतर लागा ये सारे आनंद करो
આમ જોડે જોડે જેની ખાંભી નિમિત્તે પ્રોગ્રામ છે આપણે ઘડી નહીં યાદ કરી જો કે આપણે આખી રાત એમને એમને જ યાદ કરવાના છે ને એમની સિવાય આપણે પારા કદી બોલવાની ખબર છે હે કષ્ટ સિવાય ધર્મ નથી મળતું દુઃખ સિવાય ધર્મ નથી મળતું વેદના હોય ને એ વેદના જે પાળી જાય છે જે વેદના સહન કરી જાય છે એને ધર્મ મળે છે પછી આપણે ઘણા ઘણા આપણા સમાજની માલમાં વેદના કરી દુઃખ ભોગ્યું દેવી વાળા થઈ ગયા કુંવરી કકડિયા જેવા થઈ ગયા 80 વર્ષ દેવીની સેવા કરી દેવી નો હીરા દાદા લાસુમાએ જેથી હાથ મેર કાળ પડ્યો તેથી તોરણીયો લીમડો કોઈ પણ જીયાનો હોય એને ખબર છે તોરણીયો લીમડો હાલ હયાત છે ઈ તોરણીયો લીમડો મારી નવ લખી કુંડીઓની મારી નાઈટની દેવીને ઝૂંડ મેળામાં ભેગો કરી અને ડાળે ડાળે રસાવી દેવીને કીધું કે મળે કાળ તો પડી ગયો સપનનો હું હિરિયાની દેવી છું ઘટ પાવાની દેવી પારખલી જોજે મિત્રો એને કેવું દુઃખ પડ્યું છે
પછી હેમચંદ રાજા જેવા જરા વ્યારાટ મૂકીને વ્યા ગયા, હાથ દીકરા મૂકી રાખું વ્યારાટ મૂકીને. તો જેવી મેં માયા નથી માંગ્યો મિત્રો. પેલા સુરભદ્ર રાજા કોને જેદી બદ્રી હોય નર ગોતતો ને તેદી પાવાની દેવીને કીધું કે મારા જાઉં છું મને સુરભદ્ર ને બદ્રી હોય નર નહીં મળે ને તાહું જ મારા દેહને તને બલિદાન દઈશ. તેદી દશોથી ભાર સુરભદ્ર રાજાને પ્રજા સુખી પણ રાજા દુખી હોય તો એનું દુઃખ કોણ પામે? જેથી ઉદયમાંથી રાજા વિક્રમ આવ્યા ને તારે એની વેદના જોઈ. અરે એમ કીધું કે પ્રજા સુખી અને રાજા દુખી, લુદર નથી ભાવતો. પણ ધ્યાન નાતી લો, સાંભળજો ખાલી. ઈ મોઢા વાત નતા કરતા, ઈ કઈ એકતા નતા. રાજા વિક્રમ સુરભદ્ર રાજા કે કદાચ વિક્રમ રાજાએ એમ નક્કી કર્યું કે રાજવઠું રહેવું છે પણ એના ગામમાં નથી રહેવું, શિમબગડામાં રહેવું છે. અને આ રાજા શું કરે છે? તારે મનસાગરા રાજાને કીધું, મનસાગરા રાજા આ તો સુરભદ્રના ભોગમાં આપણે ના જાવ, મહેલમાં જાવ. જો આપણા વડવાની કષ્ટી છે, આપણા વડવાની કષ્ટી છે. દેવીઓ વાળો આપણા વચ્ચે બધા થઈ પડ્યા હોય ને તો એમને દુઃખના આશા બધા આપણે દેવીઓ વાળા થાય છે. નાથી નગર આપણા આદરાથી દેવી મળે નહીં હતા. કાંઈક એમને બલિદાન દઈ દીધા ને, કાંઈક એમને ભોગ આપી દીધા ને, એટલે આપણે બધા દેવી વાળા થયા છે ભાઈ. અને એમ કહે છે કે એ વખતે 80 વર્ષ દેવી મળતી, 70 વર્ષ દેવી મળતી. અને અત્યારે તો 5 ભાઈઓ હોય, 5 ભાઈઓનો ભાવ હોય. દુઃખ નો લગાડતા. મારું તો હરકર પ્રોગ્રામ જેમાં સાંભળજો, મારું તો આ જ શબ્દ છે. કારણ કે કદાચ 5 બાપના દીકરા હોય ને 6 મહિના 12 મહિના કહળ જોવે અને 4 નું હાલતું ને 1 નું નો હાલતું હોય ને તારો ઓલો નો ખોપો આની ભેગો બેઠા મારું કહળ નો આવે. પણ ભલા માણા એ તારો જ છે અને તું એનો જ છો. પણ એનું 4 નું હાલતું ને તારું નો હાલતું, તું કાક ગોત ને તારા વેદનાની તું વાત કરીને તો તારી દેવી તારું કહળ આપે ભાઈ. નોખો પડ્યો કાઈ નથી મેળવતો. આ શબ્દના માર કસે નાખી દો. પણ કારણ કે જે દેવી દેવી કરી, ભાઈઓ ભાઈઓ કરી. અને મને એક શબ્દ તો બહુ સારો લાગે, તમને સારો લાગે ન લાગે, પણ મારા હાથમાં ની અંદર ઘૂસવા ગયો કદાચ હું ભૂયો તો મને કયો શબ્દ લાગે એની માટેનો છે કે ભાઈઓ ઘણા હોય ને એનો ભાવ ન હોય ને ભાઈઓ વગરના ખોટા કહેવાય. હા, ભાઈઓ ગમે એટલા હાંફતા હોય પણ ભાઈઓમાં જો ભાવ ન હોય ભાઈઓ શું કામના?
અને કદાચ હગું હોય કોઈ મારું વાલસરી હગું હોય તો દેવીના દર્શન કરાવવા ભાઈઓ ભેગો થયા. અને કોઈ હગું એવું હોય હાપનું હગું હોય ને એમાં જો હવાશની હગવટ ન હોય ને તે હગા વગીને હારા કેવા હગા વાળા ન કહેવાય નથી. હા કદાચ એ હગાનું તો નામ રહી ગયું. કદાચ બાપનો દીકરો લોકો ધોડે થતો કે ગયો ભરો નામ છે જ્ઞાન વગર સોય આ તારા બાપના દીકરા પે દેવી ભાઈ ઉનો ભાવ મુકાય મારી નાગનું ચિતળ સાયો મુકાય. લાખો રૂપિયાની કમાણીમાં લાખો રૂપિયા આપણે દેવીની જગ્યામાં બગાડ નાખ્યું પણ કોઈ મારી નાચ સુગર આવી જાય અને તેની મારી વાલા જાય દેવીને સિંદૂરી ને કે મળે જોજે ઓ તારી નબળ ભઈતી છે આ નાચેલા આ શબ્દ વાલા વિદેશમાં જાય ડાયાના પડ્યા કાળ. એ વાલા ભૈયા જે વિદેશમાં ડાયાના પડ્યા કાળ એના હગડા દોડી જવાનું છે એના પગલા પડ્યા રહ્યા છે. હવે નથી લો ઈ જડે નહીં. કોની માટે ખર્ચો થયો? આ જે આપણે ખાંભી બેહાડી છે એના દર્શન કોઈ થશે આપણે ખાંભીનો પાળિયો કરી બેહાડશું અગરબત્તી કરશું અને ઈ દર્શન સુધી આવીને ઉભો રહેશે. એના દર્શન કોને થાય છે? પૂરા દાદા દેવીના લીલા દર્શન આપણે માનવી નવે ન થાય. કદાચ સસનું આપવું હોય ને તો આપી શકે બાકી આપણે હળતો રાખીએ કહો. હા કારણ ખાંભી કોની બેહાડે બધા ખાંભી વાળા ન થાય નાચી લો કાકીના શાયર રૂપી જમીન સમંદરની મારી પાસે દેવીની હારે વાતો કરી છે ને એટલે મારી પાંચ મારી નાચને બોલાવી કીધું કે તારો હાલો મારી નાચ આ જગ્યાની મારી પાસે મારી ભાંગલ નાચને બેહાડી મારી હાડાતર વસ્તીના આજ મારી દેવીની જગ્યાની મારી પાસે મારી વાતો સાંભળો પડી અને કોઈ મારો શાયર ભૂલી જાય ને શાયર કોઈ દિન સળકાઈ નાખી દો ખાડા ખબોશે સળકાઈ જાય.
મારા દાદા હુરાને યાદ કર્યું ઘડી તમે પથરી રાજધાની મારો દો ઘડીનો હામો સભા મારો નબળ ભાગલનો રાજા હે મારા બાપા ગુરિયાત નમના મારો દેખતો રાજા થઈ આંખે ધાપો લેતો આ શબ્દ આપણો શેરો કે દેખતી આંખે મારો ધાપો નો લો સુરા દાદા લાગે ભણકાર મારા લોચની લોહી જરા
શેરીમાં ઉઘડે રૂપિયાના આ તો બધી દાદા ભાવની ભક્તિ છે મારા બાપ સકલા સકલાની દેવી આ મારો વાલો બની જાને મારો દેખતો રાજા બની જા અને એક મોતીની માળા બની જાય એનો હિસાબ દેતો તો પાછી પાણી કરી જાઉં ને તો એની માનમાં મને તો હાજર લે મારી બા એની માનમાં મને તો હાજર લે મારી બા
દાદા ઘડી આવડા લોકો ના ઓલા ના પાડે તો દેવા મને પણ